સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતદિવ્યરમ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં અદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજન બહેનો, ભાલદેશની લીલાની કથા આપણે સાંભળી રહ્યા છીએ. ત્યારે 2-3 દિવસથી આપણે ગાફ ગામની લીલા સાંભળતા હતા. એ પૂર્ણ થઈ. ભાલદેશની લીલાની અંદર એક અમુક ગામડાઓની લીલાઓ અદ્ભુત છે. આજે રોજકાની લીલા આવે છે. રોજકા ગામ છે ભાલદેશનું. તો રોજકા ગામની લીલા આપણે સાંભળીએ. રોજકા ગામના મશરૂ ગોળનો પ્રસંગ બહુ સરસ છે. એકવાર સુરતથી જયરામ બ્રહ્મચારી મહારાજનો પોશાક લઈ અને ગઢડા જતા હતા. પોશાક એટલે મહારાજના વસ્ત્રો. પોશાક લઈને ગઢડા જતા હતા. સુરતના ભાવિક ભક્તો બ્રહ્મચારીને કીધું કે પોશાક ભગવાનને પહોંચાડો અને ગઢડા તમે લઈ જાજો. એટલે બ્રહ્મચારી તો પોટલું લઈને જાય છે. રોજકા ગામના પાદરમાંથી નીકળ્યા ત્યારે 2 લૂંટારા ભાળી ગયા કે નક્કી પોટલામાં ક્યાંક કિંમતી લાગે છે. એટલે જીવ એને લલચાણો. મશરૂ ગોળ સુરતના હરિભક્તોએ કીધું અમારાથી જવાના હમણાં સમય નથી. તો બ્રહ્મચારી મહારાજ તમે આવ્યા જ છો, ગઢડા જાવ જ છો, તો મહારાજને તમે આ અમારા વતી અમે બનાવેલા ભગવાનના વસ્ત્રો મહારાજને અર્પણ કરી દેજો, વાઘા. એટલે લઈને આવતા હતા પોટલું બાંધીને. તે રસ્તામાં રોજકા ગામના પાદરમાંથી નીકળ્યા તે 2 લૂંટારા બાળી ગયા. હો, એમ થયું કે આ પોટલામાં નક્કી ક્યાંક ઘરેણા લાગે છે, ક્યાંક કિંમતી લાગે છે. એટલે એનો જીવ લલચાણો. 2 લૂંટારા હતા અને જયરામ બ્રહ્મચારી એક હતા. પાછળ હાલ્યા આવે. હો, લૂંટારા છે પોટલાની ઈચ્છાથી, પોટલામાં કંઈક કિંમતી વસ્તુ હશે એ લેવા માટે. એટલે પોટલું આસકી જશે અને પછી તો ભાગવા માંડશે પોટલું આંચકીને. ત્યારે લૂંટારાને તો એવી લાલચ લાગી છે કે આની પાસેથી પોટલું લઈ જ લેવું છે. એટલે બ્રહ્મચારીને એમ થયું જો મારી પાસેથી આ પોટલું લઈ જશે તો આ તો મને આપેલું હપેતરું કહેવાય, એને મારે સાચવીને પુગાડવું પડે ને, કોકનું હપેતરું. હરિભક્તોએ મને કીધું સાચવીને લઈ જાયજો ને આ લઈ જશે તો હું જવાબ આપે. એટલે બ્રહ્મચારી તો પોટલું લઈને ભાગવા જ મીંડ્યા જયરામ બ્રહ્મચારી. અને 2 લૂંટારા તો એની પાછળ દોડે છે. ભાગતા રોજકા ગામની સીમમાં બ્રહ્મચારી નીકળ્યા. ભાગતા રોજકા ગામની સીમમાં નીકળ્યા અને ભાગ જોગે મશરૂ ગોળ બાજુમાં ખેતર હતું ને એમાં હાથી હાકે છે. જે આડે રસ્તેથી હાલતા હતા ખેતરમાં થઈને હાલ્યા. મશરૂ ગોળના
ખેતરમાં ભાગતા જોયા. એટલે મશરૂ ગોળે પૂછ્યું, એ બ્રહ્મચારી મહારાજ, તમે કેમ ભાગો છો, કેમ દોડો છો એટલા બધા? એટલે બ્રહ્મચારી ઊભા રહી ગયા, એની પાસે જતા રહ્યા. હો, હાથી હાંકતા હતા ને એની પાસે વહી ગયા. બ્રહ્મચારી કહે, ભાઈ મને પાછળ 2 લૂંટારા મારી વાહે પીડ્યા છે, પાછળ આવે છે, અને મારી પાસે આ પોટલું છે ને એ લેવા માટે આવે છે. કે તમે કોણ છો? કે હું સુરતથી આવું છું, સ્વામિનારાયણ ભગવાનનો હું સાધુ છું, બ્રહ્મચારી છું, ત્યાગી છું. હું સુરત ગયો હતો તો અમારા હરિભક્તોએ મને આ પોટલું આપ્યું છે, આમાં સ્વામિનારાયણ ભગવાનના ભાગા છે, એટલે એને એમ છે કે આમાં ક્યાંક કિંમતી વસ્તુ છે, એટલે લેવા માટે મને મારી પણ નાખશે, અને પોટલું લેવા માટે મને મારી નાખશે, તો મને બચાવો તમે. એટલે આ રજપૂત મશરૂ ગોળ રજપૂત હતા, તલવાર પોતે સાથે જ રાખતા હતા. એટલે કીધું, કાંઈ તમે ચિંતા કરોમાં, તમે મારી પાછળ ઊભા રહી જાઓ હાથી પાસે. હાથી હાંકતાથી ઊભું રાખી દીધું કે તમે અહીં ઊભા રહી જાઓ. ઊભા રાખી દીધા, તલવાર મ્યાનમાંથી કાઢી અને ઊભા રહી ગયા. ઓલા 2 પાછળ દોડ આવતા હતા ને, તરત જ કીધું, ખબરદાર, એક પણ ડગલું આગળ વધ્યા છો તો આ બ્રહ્મચારી ઉપર હાથ ઉપાડ્યો છે, તમારી વાત છે, આ તલવાર બાળી છે, હમણાં તમારું માથું વાઢી નાખીશ. એક પણ ડગલું આગળ વધીને આ બ્રહ્મચારીના ઉપર હાથ ઉપાડ્યો છે ને તો તમારી વાત ને છે. એટલે 2 તો ત્યાં હજળ થઈ ગયા અને ભાગવા જ માંડ્યા. આમ મશરૂ ગોળે જયરામ બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો. ઓલા 2 ભાગી ગયા, બ્રહ્મચારી બચી ગયા, અને પછી હાથીડા માથે બેસાડીને બ્રહ્મચારીને ઘેર લાવ્યા. હાથીડા માથે બેસાડી અને ઘેર લાવ્યા. હાથીડા ઉપર બેઠા છો, આમ હાથી હાંકતા હોય ને એને વચ્ચે આમ કરીને આમ એકાદાને બેહાર દેતા હોય, એને બેસી શકાય એમ હોય. એમ કીધું કે તમારે હાલીને જવું નહીં, હવે એકલા જવું આવા રસ્તામાં, એના કરતાં હું તમને થોડોક આગળ સુધી મૂકી જાઉં. એટલે હાથીડા ઉપર બેહારીને એ કીધું, મારે ઘેરે પહેલાં આવો, એકાદી રાત રોકાઈને પોરો ખાઈને પછી તમે નિરાતે જાજો કાલ, આજે મારે ઘેરે ઉતારા કરો. એટલે ઘેર લાવ્યા મશરૂ ગોળ રજપૂત, અને સીધું આપ્યું, થાળ કરાવ્યો, એને જમાડ્યા, અને બીજે દિવસે સાતીડા ઉપર બેસાડી અને ભીમનાથ સુધી મૂકી આવ્યા. બીજે દિવસે ભીમનાથ સુધી મૂકી આવ્યા. અને આ બાજુ બ્રહ્મચારી ગઢડા આવ્યા છે, મહારાજના વાઘા મહારાજને આપ્યા, અને કીધું, મહારાજ આ સુરતના હરિભક્તોએ આપના માટે વાઘા તૈયાર કરીને મોકલ્યા છે મારી સાથે, હું આપને અર્પણ કરું છું. અને સુરતના ભક્તોએ મહારાજ તમને જય સ્વામિનારાયણ કીધા છે. આમ સુરતના સમાચાર આપ્યા પછી આ વાત કરી રોજકાની, કે મહારાજ હું સુરતથી હાલ્યો આવતો હતો ને, રસ્તામાં રોજકા ગામ આવ્યું ભાલ દેશનું, તો ત્યાં 2 લૂંટારા મારી પાછળ પડ્યા હતા પોટલા માટે. મને લૂંટી જાત પણ મારી પણ નાખત, આજ તો હું જીવ તો આવવાનો જ નહોતો. પાછળ એવા 2 પડ્યા હતા, તો પકડાઈ જાવ એટલી જ વાર હતી. પણ એક ખેતરની અંદરથી હું પસાર થયો, ત્યાં એક રજપૂત ભાઈ, એનું નામ મશરૂ ગોળ હતું, એ હાથી હાંકતા હતા. એણે પૂછ્યું, કેમ ભાગો છો, કેમ દોડો છો? ત્યારે મેં વાત કરી કે આવી રીતે છે, હું બ્રહ્મચારી છું, સ્વામિનારાયણ ભગવાનનો સાધુ, અને આ વાઘા લઈને સુરતથી આવ્યો છું, પોટલું ભાળીને ઓલા લૂંટારાને એમ કે ક્યાંક કિંમતી વસ્તુ હશે, એટલે પાછળ લેવા દોડ્યા છે મને મારવા, તો મને તમે બચાવો. એણે કીધું, કાંઈ ચિંતા કરતા ને તમે ઊભા રહી જાઓ. પછી એણે તલવાર કાઢી મહારાજ, અને એને ડારો દઈને કાઢી મૂક્યા. મહારાજ મારો પક્ષ રાખ્યો છે, આ મશરૂ ગોળે મારો પક્ષ રાખ્યો અને મારી રક્ષા કરી, નહીંતર આજ હું જીવતો નહોતો આવવાનો. મહારાજ કે, હે એવા છે મશરૂ ગોળ? રોજકા ગામના? હા મહારાજ, રોજકા ગામના છે. અને પછી તો મહારાજ એણે મને હાથીડા ઉપર બેહારીને ઘેરે લઈ ગયા. એક રાત પણ હું રોકાણો, સીધું સામાન આપ્યું, થાળ કરી અને હું જમ્યો. બીજે દિવસે મને ભીમનાથ સુધી ઠેઠ મૂકવા માટે આવ્યા.
કે હવે જાણીતી જગ્યા થઈ ગઈ કહેવાય એ બાજુ, એટલે હવે તમને કોઈ હેરાન નહીં કરે, હવે તમે જતા રહો. આમ મહારાજ એણે મારો પક્ષ રાખ્યો છે ને રક્ષા કરી. ત્યારે મહારાજ કે એ મશરૂ ગોળ સમૈયામાં ક્યારેક આવે ને તો મને બતાવજો. એમાં એકવાર ગઢડામાં સમૈયો અને બાલ દેશનો સંઘ ગામડે ગામડેથી બધાય ગઢડા સમૈયામાં આવતા હતા. એટલે આ મશરૂ ગોળને ઈચ્છા થઈ કે હાલો ને હું સમૈયા જાઉં, એટલે એ પણ સાથે આવ્યા સમૈયામાં. અને જયરામ બ્રહ્મચારી એને ભાળી ગયા. જાજો સંઘ આવ્યો ને, પૂછ્યું ક્યાં ગામથી સંઘ આવ્યો? તે કે રોજકાથી. તો જ્યાં જોયું ત્યાં તો મશરૂ ગોળ હતા. જયરામ બ્રહ્મચારી તો ઓળખી ગયા, અને જયરામ બ્રહ્મચારીએ તરત જ એ સામેથી બોલાવ્યા, આવો અહીંયા આવો, અહીંયા આવો મશરૂ ગોળ, આ બાજુ આવો. ગયા, પગે લાગ્યા મશરૂ ગોળ. બ્રહ્મચારી મહારાજને ઓળખી ગયા અને કીધું કે મહારાજના દર્શન કરવા હાલો, હું તમને લઈ જાઉં. મહારાજ પાસે લઈ ગયા. મહારાજને કીધું, જો મહારાજ હું વાત કરતો હતો ને રોજકા ગામના મશરૂ ગોળની, એ આ મશરૂ ગોળ છે. મહારાજ કે બેસો બેસો. પછી મહારાજની પાસે બેઠા. મહારાજે આમ વાહો થાબડ્યો કે વાહ વાહ મશરૂ ગોળ, તમે તો અમારા જયરામ બ્રહ્મચારીની રક્ષા કરી, પોશાક અમારો લૂંટવા ન દીધો, અને આ બ્રહ્મચારીને મારવા પણ ન દીધા. માટે મશરૂ ગોળ, અમે તમને અંતકાળે તેડવા આવશું, અને આ મુક્તાનંદ સ્વામીની સાથે અમે તમારું કલ્યાણ કરશું. આમ મહારાજે પક્ષ રાખ્યાનું આ ફળ મહારાજે આપી દીધું. પક્ષ રાખ્યો એનું આ ફળ હશે. ભગવાનના ભક્તોનો જે કોઈ પક્ષ રાખે એનો ભગવાન વગર ભજને કલ્યાણ કરે. કદાચ ભજન કરવામાં થોડા ઘણું ઓછું હોય તો પણ આવો ખરે ટાણે પક્ષ જેણે રાખ્યો હોય ને એની ભગવાન આવી સહાયતા કરે છે. મહારાજે આવો આશીર્વાદ દઈ દીધો કે અમે તમને અંતકાળે તેડવા આવશું ને મુક્તાનંદ સ્વામીના જેવું કલ્યાણ કરશું. આવો આશીર્વાદ મશરૂ ગોળ ને પામી જાઓ. સેવા કરે એને મેવા મળે ને. એ શૂરવીર હોય એ શૂરવીરતાની સેવા કરે. આપણે ફોસી હોય તો આપણે એવી ક્યાંક દેહની ક્યાંક બીજી સેવા કરીએ. જેના જેવા જેની અંદરનું અંગ હોય એ પ્રમાણે સેવા થાય. બધાથી એક સરખી થાય નહીં. ત્યારે આ રીતે આવો બાલદેશનો સુંદર મજાનો પક્ષવાળો સત્સંગ છે. પક્ષ રાખ્યાની કથા રોજકા ગામની ચાલે છે. ભગવાનને પોતાના ભક્તો માટે માથું દેવા તૈયાર થાય એને કહેવાય પક્ષ. ભગવાનને ભગવાનના ભક્તોને માટે પોતે પોતાની આત્માનું બલિદાન દેવા તૈયાર થઈ જાય. એ પણ આ સત્સંગમાં એવા એવા પ્રસંગો બની ગયા હો. આવા આખ્યાનો ચરિત્રો ગાવાથી આપણને બળ મળે છે. આપણી નિષ્ઠા ઢીલા પહોંચી હોય તો દ્રઢ થઈ જાય છે. માટે મશરૂ ગોળે ભગવાનનો પક્ષ રાખ્યો એમ આપણને પણ ભગવાન મળ્યા છે ને. આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. આ સત્સંગના આપણે ઋણી છીએ. ભગવાને આપણને કૃપા કરીને દેહ આપ્યો તો ભગવાનના ઋણમાંથી આપણે ક્યારેય ન મુક્ત થઈ શકીએ. તો પુરુષોત્તમ નારાયણને આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ અમને પણ મશરૂ ગોળની જેમ ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યાનું બળ આપજો. 3 વસ્તુ જોઈએ: નિયમ, નિશ્ચય ને પક્ષ. આ 3 છે સત્સંગના અંગ. આ 3 છે. નિયમ ભગવાનના આપેલા શિક્ષાપત્રીમાં એ પ્રમાણે રહેવાની વાત કરી છે. નિશ્ચય ભગવાનનો દ્રઢ. પક્ષ ભગવાનના ભક્તો ને સંતો સારા એ સત્સંગનો આપણે પક્ષ રાખવો. પક્ષ રાખ્યાથી ભગવાનનો રાજીપો અઢળક છે. મહારાજ બહુ રાજી થાય છે. આપણે મહારાજને રાજી જ કરવા છે ને. રાજી કરવા માટે આપણે કંઈક દાખલો કરવો પડે.
કંઈક ને કંઈક કરતા રહીએ તો ભગવાન એવા રાજી થાય એની કોઈ સીમા નહીં. એટલા ભગવાન આપણી પર રાજી થઈ જાય. રાજી કરતાં પણ આવડવું જોઈએ. ત્યારે આ રોજકા ગામની લીલાઓ આપણે સાંભળી રહ્યા છીએ. એમાંની આ મશરૂ ગોળની વાત આપણે સાંભળી. બીજી પણ રોજકા ગામની એક લીલા છે, સાંભળીએ. એકવાર મહારાજ ભાલદેશમાં વિચરણ કરતાં રોજકા ગામમાં પધાર્યા અને દેવાયત ગઢવીનો દીકરો કરણો પગી શેરીમાં રમતા હતા. દેવાયત પગી હતા એક, એના દીકરાનું નામ હતું કરણો. કરણો શેરીમાં રમતો હતો એટલે મહારાજ બરાબર રોજકા પધારેલા અને મહારાજે એને બોલાવ્યો સામેથી કે કરણા, એ કરણા, અહીંયા આવ. અને મહારાજે કરણા પગીને પાસે બોલાવ્યો તો આવ્યો. અને મહારાજે એના હાથમાં પાણી દઈ વર્તમાન ધારણ કરાવી, કંઠી બાંધી અને કરણાને મહારાજે સત્સંગી કર્યો. એમાં એક બીજો છોકરો દોડ દેવાયત ગઢવી પાસે જઈને કીધું કે ગઢવી આતા કરણાને સ્વામિનારાયણ ભગવાને પાડ્યો. દેવાયત ગઢવી હાફળા ફાફળા થતા દોડ્યા. ત્યાં તો મહારાજ નીકળી ગયા હતા રોજકાથી, પણ કરણાને હાથમાં બાથમાં લઈને મહારાજે કીધું તને સ્વામિનારાયણે પાડ્યો તે કાંઈ વાગ્યું? હાથ માથું તને દુખે છે? ઓલા છોકરા બીજા છોકરાએ તો ફરિયાદ કરી દેવાયત ગઢવીને એને પિતાને, તમારા દીકરા કરણાને સ્વામિનારાયણે માર્યો. એને તેમ કે ક્યાંક લાફો માર્યો કે એમ ક્યાંક માર્યો હશે એમ. એટલે કે તને કંઈ માર્યો તો તને કંઈ દુખે છે? ક્યાં વાગ્યું છે તને? ત્યારે કરણો કે મને જ કાંઈ પાડ્યો નથી, મને તો વર્તમાન ધરાવ્યા ને કંઠી પહેરાવી છે એટલે કહેતા હશે કે સ્વામિનારાયણ પાડ્યો એમ. પછી પાછળથી દેવાયત ગઢવી પણ સત્સંગી થયા હતા. જો આમ પાડ્યો એટલે સત્સંગમાં લીધો એને પાડ્યો કીધું. માટે આ ભાલદેશની લીલા, રોજકા ગામની લીલા ચાલે છે. ભાલમાં 3 ભવાની માતા પ્રખ્યાત છે. રોજકામાં એક બુટ ભવાની દેવી, એ પણ પ્રસાદીના છે. મહારાજ ત્યાં પણ ગયેલા છે. ગમે ત્યાં મહારાજ વિચરણ કરતા હોય તો મહાદેવજીના મંદિર આવે, માતાજીના મંદિર આવે, જે કાંઈ દેવ સ્થાનો આવે. મહારાજ વન વિચરણ વખતે તો બહુ મહાદેવજીના મંદિરો, માતાજીના મંદિરો બધે મહારાજે વિશ્રાંતિ બહુ લેતા જતા હતા. એટલે મહારાજ ભાલદેશમાં વિચરણ કરતા ને ત્યારે રોજકામાં બુટ ભવાની દેવીનું મંદિર છે, ત્યાં પણ ગયેલા. એ પણ મંદિર પ્રસાદીનું છે. બીજું ભોળાદ ગામના બુટ ભવાની આપણે આગળ સાંભળી ગયા ને, મહારાજ ત્યાં ઉતર્યા હતા અને પ્રસાદી બધાને મહારાજે સાકરની આપી ખોબે ને ખોબે, તોય વધી, તે બધાને થઈ રહી તોય વધી. એવી ભગવાને અખૂટ સાકર કરી હતી બુટ ભવાની માતાના મંદિરે. ત્રીજું ધંધુકામાં એક ભવાની વાવ છે, ત્યાં નવદુર્ગા મંદિર છે અને ભવાની પ્રસાદીના છે. મહારાજ વન વિચરણમાં નીકળેલા ત્યારે ધંધુકાના ભવાની વાવે સ્નાન કરેલું. વાવને કાંઠે મહાદેવજીનું મંદિર પણ છે, એને અભિષેક મહારાજે કરેલો અને કાંઠે બેસીને પૂજા કરી હતી. ત્યાં છત્રી પણ પ્રસાદીની છે ધંધુકામાં. આ ભાલનું સ્ટેટ કહેવાય ધંધુકા. ધંધુકામાં પણ શિખરબંધ મંદિર છે, સંતો પણ રહે છે. ત્યારે આ રીતે મહારાજનું ભાલદેશનું વિચરણ ચાલે છે. એક રમૂજી વાત પણ ભાલદેશની છે, સાંભળવી છે. એક કરણાપગીની વાત રમૂજીની છે. આ રોજકાના આ કરણાપગી એકવાર એની માને લઈને ગઢડા ગયા હો. એને ખબર, એની બાને એટલી કે સ્વામિનારાયણ ભગવાન છે તો આપણે દર્શન કરવા જઈએ. એટલે
એટલે એની બા સાથે ગયો. કરણાપગીને જ ભગવાને સત્સંગી કરેલા, કંઠી બાંધીશતી. એના બાને પણ લઈ ગયા. એટલે એની બાને વચ્ચે સમજાવીને કહી દીધું કરણાપગીએ કે ગઢડા દર્શને આપણે જઈએ છીએ, પણ મહારાજ કાંઈ બોલે કે ન બોલે, પણ માં તમે ભૂલથી પણ કાંઈ બોલતા નહીં હો, કાંઈ બોલતા નહીં. ખબર હોય એને ખબર હશે ને, એને બોલતા ફાવતું નથી, વળી બોલશે જ બાપશે. એટલે અગાઉ આ કરણાપગીએ કહી દીધું. ઘણાને એમ થતું હોય હો, બોલે નહીં, પણ જ્યારે બોલે ને ત્યારે બાફી મારે. એના કરતાં ન બોલવું સારું કે નહીં? ન બોલ્યામ 9 ગુણ એમ કહેવાય છે ને. તો ક્યારેક બોલે ને બોર પણ વેચાય છે. અમુક જગ્યાએ બોલવું પડે કે નહીં? અમુક જગ્યાએ બોલવું પડે ને અમુક જગ્યાએ મૂંગું રહેવું પડે. સમય વર્ત્ય સાવધાન. માટે જેવો સમય હોય એ પ્રમાણ થાય. તો ગઢડા દર્શન કરવા ગયા ને, માને અગાઉ કહી દીધું તું, બા તમે મહારાજના દર્શને જાઓ છો, પણ તમે કાંઈ બોલતા નહીં હો. પછી તો આ રીતે અગાઉ કહી દીધું તું. બોલીને ઘણા બાફી મારતા હોય ને, એટલે અગાઉ શીખવાડ દેવું પડતું હોય કે તમે આ સમયે તમે આમ બોલજો, આમ નહીં કહેતા. એક જગ્યાએ જાન આવી હતી. એટલે જાન આવ્યું એટલે જાનૈયાન વરરાજાન બધા હોય જ ને, માંડવિયાન. પછી સામે માંડવિયા હોય, આ બાજુ જાનમાં જાનૈયા હોય. એટલે એક જગ્યાએ જાન આવી હતી. એટલે એક બેને શું કીધું, શબ્દ કેવો બોલ્યા આમ જુઓ. વરઘોડો નીકળવાનો હોય ને, ત્યારે વરઘોડો નીકળ્યો એમ બોલવાને બદલે એ બેને શું બાફ્યું કે વરરાજાને કાઢી ગયા, વરરાજાને કાઢી ગયા. ત્યારે કોઈએ કીધું, અરે આવા શુભ પ્રસંગમાં તમે આવો શબ્દ બોલો છો, કાઢી ગયા એટલે શું થાય ખબર છે? અંત સમયનો શબ્દ છે આ. આમ બોલાય? વિવેક વગરની વાણી તો કેટલી દુઃખરૂપ છે. આવું બોલાતા હશે? કોકે કીધું આમ ન બોલાય, કે વરરાજાના તો સામૈયા હોય. અત્યારે તો એ વરનો અત્યારે રાજાની જગ્યાએ છે, અને રાજાને જેમ બધા એની સેવા કરે. મોઢે ક્યાંક ચોટ્યું હોય તો એ અણવર લૂછી દે, હાથ ચીકણા થયા હોય તો અણવર હરખા કરી દે. જે કાંઈ કરવું હોય તો બૂટ પહેરાવી દે. જોયું છે ને તમે? એક દી પૂરતો જ ખેલ હોય, એક દી જ સેવા થાય એની, પછી અખંડ એ સેવા કરે આખા પરિવારની. એવું છે બધું. માટે સમજ્યા જેવી વાત છે. આ બાઈને બોલતા ન આવડ્યું, બાફું કે વરરાજાને કાઢી ગયા. ત્યારે કોઈએ કીધું, બાઈ બોલમાં મૂંગી રહેતું. અત્યારે એ શબ્દ ન હોય. અત્યારે એમ કહેવાનું હામૈયા થઈ ગયા. એ કાંઈ મૃત્યુ નથી પામ્યો તો આ શબ્દ બોલો છો. કાઢી જવાની વાત બોલો એટલે તરત જ એમ થાય કે આ તો કાઢી જવાની વાત, એટલે આ તો ઊંધું છે. તે તો બાફું. એટલે કરણાપગીના બા એવા હતા. ગઢડા સુધી સમજાવ્યા, મહેરબાની કરીને બા બોલતા નહીં, બોલતા નહીં. ત્યારે કે કાંઈ નહીં બોલું, કાંઈ નહીં બોલું દીકરા, કાંઈ નહીં બોલું. અને ગઢડા આવ્યા હો. મહારાજ લીમતરુ નીચે બેઠા છે. કરણોપગી પગે લાગ્યા, એના બા પણ પગે લાગ્યા અને હાથ જોડ્યા. પણ મહારાજે હાથ ધ્યાન દીધું નહીં, છાઈને લીલા કરી હો. મહારાજ અમુક વખતે એવી લીલા કરે. મહારાજે લીલા કરી. મહારાજનું બીજે ધ્યાન ને એ આમ દર્શન કરે. એટલે ડોશીમાંથી બોલાય જવાણું, અરે રે આપણી હામું ક્યાંથી જોવે, આપણા જેવા હામું ક્યાંથી જોવે, બીજા હામું જોવે ને. ત્યારે કરણાપગીનો મગજ ગયો. એ બોલ્યા, ભૂકી ભૂકી ગધેડી ભૂકી. અને મહારાજ હસી પડ્યા. આમ રમૂજ થયેલી હો. ના પાડી હતી બોલવાનું નથી, તોય બોલ્યા ને. એટલે કરણાપગીએ આ શબ્દ વાપર્યો. એટલે આ રોજકા ગામના કરણાપગી હતા અને એના બા, એ પણ ભગવાનના ભગત થયા.
ભગવાન પાસે કંઠી બાંધી અને અખંડ સત્સંગ કરતા રહ્યા. એક રોજકા ગામનો ત્રીજો પ્રસંગ પણ ચાલે છે અહીંયા. રોજકા ગામમાં એકવાર રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી પધારેલા. હવે ત્યાં બ્રાહ્મણનો દીકરો માંદો હતો. દીકરો માંદો પડ્યો એટલે બ્રાહ્મણે બહુ આગ્રહ કર્યો કે સ્વામી સ્વામી મારે તમે મારે ઘેર પધારો, મને ક્યાંક દર્શન આપો, મારો દીકરો માંદો હશે, તમે ક્યાંક કૃપા કરો તો થાય, દીકરો હાજો થઈ જાય તો સારું. તે હામું જોઈને સ્વામી માથું ધૂણાવવા માંડ્યા. છોકરા પાસે ગયા. સ્વામી એને ઘેર જઈને એ છોકરાને હામું જોયું અને સ્વામી આમાં માથું ધૂણાવ્યું પણ કાંઈ બોલ્યા નહીં. પછી મંદિરે પાછા આવ્યા. પછી ચાલતી વખતે એ બ્રાહ્મણે કીધું કે હે સ્વામી તમે મારી ઘેર આવ્યા હતા ત્યારે મારા છોકરાને હામું જોઈને માથું કેમ ધૂણાવ્યું હતું? તે એમ કાંઈ સમજાણું નહીં. ત્યારે સ્વામીએ કીધું તમારે ઘેર પહેલાં કોઈ રહેતું હતું? તો કે હા, એક સાધુ રહેતા હતા અને હું એની સેવા કરતો હતો અને સાધુ બહુ સારા હતા. સ્વામી કે તમે બહારગામ હતા અને એ સાધુએ દેહ છોડ્યો એમ બન્યું હતું? કે હા, હું ક્યાંક ગયો તો બહારગામ કામ પ્રસંગે, પાછળથી દેહ છોડ્યો. ત્યારે મહારાજ કે હા, સાધુની તમે બહુ સેવા કરીને એટલે એ સાધુને તમારામાં બહુ હેત થઈ ગયું. લ્યો, ક્યાંય હેત કર્યા જેવું જ નથી હો. ખાલી સાધુની બહુ સેવા કરી એટલે સાધુને તમારામાં બહુ હેત થઈ ગયું. લ્યો, અને દેહ છોડ્યો અને હેત બહુ તમારામાં એટલે તમે બહાર ગયેલા એટલે હેતથી સાધુ તમારે ઘેર દીકરા રૂપે આવ્યા છે. હેત બહુ હતું, દેહ પડી ગયો તો એ અધૂરી ઈચ્છા રહી ગઈ તમારા, તમે હાજર નહોતા, તમને મળાણું નહીં, તમારામાં હેત એટલે બીજો જન્મ લેવો પડ્યો. અને અત્યારે તો અમે દિવ્ય રૂપે આવ્યા છીએ એટલે દેહ છોડી દેશે એમ કીધું. કે આ દીકરો છે ને એ તમારો દીકરો છે, એ સાધુ છે ને એ તમારા દીકરા રૂપે આવ્યા છે. તમારામાં એને હેત રહી ગયું હતું ને એ પૂરું કરવા માટે દીકરો બનીને આવ્યા છે. અને એ તમારા જે ઘેરે રહેતા હતા એ સંત છે, માટે ચિંતા ન કરો, એ ટૂંક સમયમાં જ દેહ છોડી દેશે. પછી સ્વામી હજી કઈ સીમાડે પહોંચ્યા ને ત્યાં તો એ છોકરાએ દેહ છોડી દીધો તો એમ નામ પંચભૌતિક ખોળિયું પડ્યું રહ્યું. કહેવાનું હું, જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ ત્યાં તો જઈને લહે છે. મહારાજ આ રીતે ભાલદેશમાં વિચરે છે. મહારાજ કમિયાળા આવ્યા, ત્યાં પણ સામૈયા કર્યા. કમિયાળાના પ્રેમી ભક્તો બધા હામાં આવ્યા છે. વાજતે ગાજતે ગામમાં મહારાજને લઈ ગયા છે. અને બધાએ મહારાજને વિનંતી કરી કે મહારાજ હવે હરિનવમી બહુ દૂર નથી આવતી એટલે મહારાજ અહીંયા રોકાઈ જાઓ, હરિનવમીને સમયો કરીને પછી જાજો. મુક્તાનંદ સ્વામીને 2 મહિના રાખ્યા હતા કમિયાળા ગામમાં. વડતાલમાં પોતાનું સ્વરૂપ ભગવાને પધરાવવું હતું. મુક્તાનંદ સ્વામી ગુરુને સ્થાને હતા. કદાચ મહારાજને એમ કે ના પાડશે તો અમારાથી સ્વામીની આજ્ઞા ઉપરવટ થઈ નહીં શકાય. જો સ્વામી ના પાડે તો અમારાથી અમારું સ્વરૂપ પધરાવાશે નહીં. એટલે એક લીલા કરી, કમિયાળા ભાગ્યશાળી બનાવ્યું. મુક્તાનંદ સ્વામી ઘોડે બેસીને આવતા હતા, ઘોડું ભડક્યું, તે પડ્યા હાથ ભાંગ્યો. 2 મહિના સુધી મુક્તાનંદ સ્વામી કમિયાળા ગામમાં રોકાયેલા. અને મહારાજ હરિનવમી એટલે કે રામનવમીનો સમયો કરવા માટે મહારાજ પધાર્યા. હરિનવમીનો સમયો કમિયાળા કરવાના છે. એ વાત તો વાયુ વેગે આખા ભાલમાં વ્યાપી ગઈ અને સમયો કમિયાળા થશે. ભાલ દેશના ભક્તો હજારો આ વાત સાંભળીને આવ્યા અને માણસો હમાતું નથી. મોટા મોટા દરબારો પણ આવ્યા. ગાફ ગામના મનુભા દરબાર પણ આવ્યા છે.
સવારી લઈને સાથે એના દીકરા 3 આવ્યા, બાપજીભાઈ, અજુભાઈ ને રૂપસીભાઈ. આ બધા આ સમૈયામાં આવ્યા છે. અને પીપળીથી દાદાભાઈ દરબાર આવ્યા, અને બહુ ભાઈઓ ને ભાઈઓ ને બધા જ બહુ આવ્યા છે. અને ધોલેરાથી પૂજાભાઈ પણ આવ્યા, અદ્ભુતાનંદ સ્વામી પણ કમિયાળા ગયા છે. એવો અદ્ભુત રામનવમીનો ઉત્સવ થયો, હરિભક્તોને એવો હરખ થયો છે. પ્રભુની પ્રેમથી પૂજા કરી, સંતો ભક્તોને રસોઈઓ દીધી, મહા અલૌકિક લાભ બધાએ લીધો છે. અને મહારાજ સભામાં એવી અલૌકિક જ્ઞાન વાર્તા કરતા હતા તે બધાને મહારાજે ન્યાલ કરી દીધા. દિવ્ય દિવ્ય બધાને દર્શન આપી અને બધાને આનંદ આનંદ થયો છે. ઘણી લીલા કરી કમિયાળે, ધર્મ રક્ષક ધર્મને લાલે, ધન્ય ત્યાંના હરિજન તેહ, વળી ત્યાંની ધરા ધન્ય ધન્ય, વળી ધન્ય ત્યાંના હરિજન, વળી ધન્ય ધન્ય ધરા પાવન. તે તો તીર્થ ભૂમિ ગણાય, વ્રજ તુલ્ય સદા વખણાય, વિશ્વમાં જેની લીલા વંચાશે, મોટા મોટા મુનિ વર્ગાશે, વિશ્વમાં એની લીલા વંચાશે, મોટા મોટા મુનિ વર્ગાશે. ધન્ય ધન્ય ત્યાંના હરિજન કમિયાળાના બધા વિશ્વમાં લીલાઓ ગાશે. સમૈયામાં કમિયાળા બધા આવેલા. અને એમ કરતાં કરતાં ચૈત્રી પૂનમનો દિવસ આવ્યો અને મહારાજે નક્કી કર્યું કે હવે અહીંયાથી અમારે નીકળવું છે. તો મહારાજ ત્યાંથી નીકળ્યા અને ગયા છે. મહારાજ જાય છે ધોલેરાઓ. હવે મહારાજ ધોલેરા બાજુ પ્રસ્થાન કર્યું છે. ધોલેરામાં પ્રારંભમાં ભયાત્માનંદ સ્વામીએ કર્યું, પછી અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીએ મંદિરમાં બહુ જાજી જહેમત ઉઠાવી. મંદિરમાં પ્રવેશતા પથ્થરની કમાન છે. એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હાથે ઘડેલી છે. સભા મંડપના ખૂણે એક પોઠિયો છે, એ નિષ્કુળાનંદ સ્વામીએ હાથે ઘડેલો છે. એ પણ દર્શન દે છે. સભા મંડપના ખૂણે એક પથ્થરનો પોઠિયો છે, એ સ્વામીએ હાથે ઘડેલો. કમાન પણ પથ્થરની હાથે કોતરેલી. તો સ્વામિનારાયણ ભગવાન ધોલેરા પધાર્યા ત્યારે તે પથ્થર ઉપર મહારાજને નવરાવ્યા હતા. અને પૂજાભાઈએ ખૂબ પાણીથી મહારાજને નવરાવ્યા. પૂજાભાઈએ ત્યારે મર્મ કર્યો હતો કે પાણી વધુ લાવજો, નહીતર કહેશે મહારાજ બાલમાં ગયા હતા તે નાવાય મળ્યું નહીં, એમ બધા વાતો કરશે. માટે પાણી બધાય લાવજો વધારે. એ પથ્થર સભા મંડપને ખૂણે પ્રસાદીનો પીડ્યો હશે. મહારાજ એક પથ્થર ઉપર બેસીને સ્નાન કર્યા હતા, એટલે એ પથ્થર પણ સભા મંડપને ખૂણે અત્યારે પડ્યો છે. એટલે આપણે જ્યારે જઈએ ત્યારે દર્શન કરવા આવો. પોઠિયો પ્રસાદીનો. એક ધોલેરાની અલૌકિક વાત કેવી છે. એક વસ્તુ છે ત્યાં સભા મંડપમાં, અમૂલ વસ્તુ છે. આજે સંપ્રદાયમાં ક્યાંય નથી એવી ધોલેરામાં એક અદ્ભુત વસ્તુ છે. એ કઈ? અને એ વસ્તુ છે ત્યારની કે જ્યારે ધોલેરાનું મંદિર બંધાયું, એમાં નિષ્કુળાનંદ સ્વામીની મહાન મહેનત મહારાજે જોઈ. અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ઉપર એટલા બધા રાજી થઈ ગયા, તે બાથમાં લઈને બેઠા, માથે હાથ મૂક્યા, છાતીમાં ચરણારવિંદ તો દીધા, તોય વાલો મારો તૃપ્ત ન થયા. તોય મહારાજ એટલા બધા તૃપ્ત ન થયા. મહારાજને એમ થયું હજી અમારે સ્વામીને ક્યાંક આપવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ આજ સ્વામી ઉપર મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી, એ નિષ્કુળાનંદ સ્વામી,
આજે તમારા ઉપર અમે એટલા બધા રાજી થઈ ગયા છીએ ને કે આજ તમને શું દઈ દઈએ. તો સ્વામી માગો માગો. મહારાજે હા મેથી કીધું કે સ્વામી આજ તો એમ થાય છે કે તમને હું આપી દઈએ, માટે આજ તો તમે માગો એ આપીએ, જે માગો તે આપી દઈએ. તમે ધોલેરા મંદિર માટે એટલી બધી મહેનત કરી છે, એટલું બધું તમે કષ્ટ વેઠ્યું છે, દૂર દૂરથી પાણી લાવીને અહીંયા ખારી ભૂમિમાં તમે તપસ્વી વેશે ખૂબ દાખલો કર્યો છે, એથી મારું દિલ ગળી ગયું છે સ્વામી. તમારી ઉપર હું બહુ રાજી થયો છું, માટે સ્વામી તમે જે માગો તે આપું. સ્વામી તમે જે માગો તે હું આપવા તૈયાર છું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને કહે છે, કઈ જગ્યાએ ખબર છે? મંદિરના પરથારમાં પગથિયા ચડીએ એ રૂપચોકીમાં આ જગ્યાએ આ સંવાદ ચાલેલો. મંદિરના પગથિયા આપણે ચડીએ ને એ રૂપચોકી, બે બાજુ બેસવાની જગ્યા હોય ને રૂપચોકી કહેવાય. રૂપચોકીના પગથિયા ચડીએ એટલે મંદિરના પરથારના પગથિયા ચડીએ એ રૂપચોકીમાં આ જગ્યાએ જ આ સંવાદ ચાલેલો, ધોલેરા મંદિરમાં. આવો મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી માગો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમે મળ્યા હવે શું માગવાનું હોય? સાચી વાત ને, મહારાજ મળે પછી કંઈ માગવાનું હોય? મહારાજ આપ રાજી થયા એટલે બધું જ આવી ગયું, કાંઈ જોતું નથી. પ્રભુ આપને રાજી કરવા માટે જ આ દાખલો કર્યો છે, કોઈ પ્રકારની બીજી આશા જ નથી, અમારે કાંઈ માગવું નથી. ત્યારે મહારાજને એમ થયું કે સ્વામી કાંઈ નહીં માગે, સ્વામી કાંઈ જો નહીં માગે ને તો મને શાંતિ નહીં થાય. એટલે ફરી ફરીને મહારાજે આગ્રહ કર્યો કે આજ તો કંઈક માગો જ, અમારી શાંતિને ખાતર ક્યાંક માગો, આજ તો માગવું જ પડશે. તમે નહીં માગો ને તો મને શાંતિ નહીં થાય. મારા સંતોષને ખાતર પણ સ્વામી તમે ક્યાંક માગો. લ્યો આપણે ન માગવાની કહે તો સામે માગી લેતા હોય, તો સ્વામીને વારે વારે મહારાજ કહીશ નહીં માગો જ, અમારા સંતોષને ખાતર અમને એમ થાય કે સ્વામીને અમે ક્યાંક આપ્યું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડ્યા છે અને કીધું છે કે હે મહારાજ બીજું તો કાંઈ જોતું નથી, પણ તમે આગ્રહ કરો છો તો મહારાજ આપના ચરણારવિંદ મને કપડામાં પાડી દો. અને એ જ વખતે મહારાજે ચરણારવિંદને મહારાજ કે હા પાડી દો. મહારાજે સ્વામીનું ઓઢેલું ખેસચૂક ઝાલ્યું, જેમ કાનુડો ગોપીને સાડી ઝાલે ને એમ સ્વામીનો ખેસ ઝાલી અને મહારાજે ખેંચ્યો અને લઈ લીધો. અને પાળાને કીધું કે એક થાળીમાં કંકુ પલાળીને લાવો. અને મંદિરના એ પરથાર ઉપર નિષ્કુળાનંદ સ્વામીની ચાદર પાથરી અને મહારાજ કંકુવાળા ચરણ કરીને એ ચાદર ઉપર નાચ્યા છે ને અદ્ભુત વાત. ચાદર ઉપર મહારાજ નાચ્યા છે. 18 જોડી ચરણારવિંદ મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને ચાદરમાં પાડી દીધા. લગભગ સંપ્રદાયમાં આવા ઐતિહાસિક એક જ ચાદરમાં 18 જોડી ચરણારવિંદ પાડ્યા હોય એવો ઇતિહાસ એક જ જગ્યાએ છે, ધોલેરામાં. ચરણારવિંદ તો મહારાજ ઘણી જગ્યાએ પાડી દીધા હતા, પણ ખાલી માત્ર ને માત્ર એક ચાદરમાં જ ખાલી 18 જોડી ચરણારવિંદ પાડી દીધા. એવો પ્રસંગ ધોલેરામાં છે. એવી આ અદ્ભુત ધોલેરાની વાત કરી. આ ચરણારવિંદ સભા મંડપમાં છે અને ખૂણે સુખસૈયા છે એની પાસે મઢાવીને મૂક્યા છે. આ ચરણારવિંદ બાલ દેશનું એટલે કે ધોલેરાનું ગૌરવ કહેવાય છે. મહારાજનો રાજીપો એમાં નરી આંખે દેખાય છે. આવા સ્વામિનારાયણ ભગવાન ધોલેરાનું મંદિર બાંધનાર નિષ્કુળાનંદ સ્વામી ઉપર અઢળક રાજી થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી જેવી ભાલ જેવી સૂકી ખારી ભૂમિમાં પણ સ્વામી મહેનત કરીને રહેતા હતા. ખારી ભૂમિમાં કોઈ ન રહી શકે, ત્યાં સ્વામીએ ખૂબ દાખલો કર્યો અને સ્વામિનારાયણ ભગવાનને જેવો રાજીપો જોતો તો દેવો તો એવો જ રાજીપો નિષ્કુળાનંદ સ્વામીએ કમાણી કરી. એક ધામના ધામી ને એક ધામના મુક્ત, આ બેયનું
અણમોલ અદ્ભુત કાર્ય ધોલેરામાં બન્યું અને ધોલેરા ધામ ગૌરવવંતું બની ગયું. અને એની સાક્ષી સભા મંડપના ચરણારવિંદ પૂરે છે. લ્યો, આ ચરણારવિંદ સભા મંડપમાં છે. ધોલેરાના સભા મંડપમાં ચાદરમાં પાડેલા ચરણારવિંદ છે. મહારાજ નૃત્ય કરતા કરતા ચરણારવિંદ પાડ્યા. આમ પાડ્યા નહીં. નૃત્ય કરતાં કરતાં આડાવડા જ પડે, આમ સીધા ન પડે ને. એક આમ પડે તે કામ પડે. એટલે મહારાજે આ રીતે ધોલેરાને મહારાજે ધન્ય ભાગ્યશાળી બનાવી દીધું છે. આ ધામના દાખલો કરનાર નિષ્કુળાન સ્વામી ઉપર ભગવાનનો અઢળક રાજીપો થયો છે. સ્વામિનારાયણ ભગવાનમાં એવું દયાળુપણું હતું, એવું ઉદારપણું પણ હતું. કોઈ નાની સરખી પણ સેવા કરે તો વાલો મારો બાથમાં લઈને મહારાજ એને બિરદાવતા હો. સંતો પર આવી અપરંપાર મહારાજ કરુણા રેલાવતા. આવી કરુણા ઝીલવા માટે સંતો તો શરીરના કટકા થઈ જાય તોય કુરબાન એમ માનીને સંતો રાત દિવસ સેવા અને ભજનના અખાડા માંડ્યા હતા ધોલેરામાં, મહારાજના રાજીપા માટે જ. આલોકમાં સગા પુત્ર પરિવારને રાજી કરવા માણસ ખપી જતા હોય છે, પણ એના માટે ખપી જાય તો શું મળવાનું છે? એનું ફળ તો કાંઈ નથી ને. પણ ભગવાન અને સંતને રાજી કરવા માટે થોડું ઘણું કર્યું ને તોય અવિનાશી એવું સુખ મળે છે. જેવી તેવી પ્રાપ્તિ નથી. આવો બહુ મોટી પ્રાપ્તિ છે, મોટું સુખ છે. સુખ ને સુખ સંપત્તિ જ્યાં દુઃખનો નહીં લવલેશ. સુખ જ્યાં સુખ અતિ જ્યાં દુઃખનો નહીં લવલેશ. એ ધામમાં જાણજો નહીં કાળ ને માયાનો કલેશ. થોડો ઘણો કલેશ હોય અહીંયા, પણ ભગવાનના ધામમાં તો કાળ માયાનો કલેશ જ નથી. કલેશ રહિત છે ત્યાં બધું, અલૌકિક દિવ્ય છે. માટે ત્યાં જવું છે, ભગવાનને રાજી કરી સંતો ભક્તોના આશીર્વાદ લઈને મહારાજ પાસે આપણે અખંડ રહેવું છે. એવો દ્રઢ નિશ્ચય કરી રાખો. જન્મવું નથી અને હવે મરવું પણ નથી. જન્મ મરણનું સંકટ મોટું, તે થકી દિલમાં ડરી ભજી લ્યો ને સહજાનંદ હરી. જન્મ મરણનું આ સંકટ બહુ મોટું છે. એનાથી જીવાતમાં જો ડરી જાય તો કામ થઈ જાય. અક્ષરધામમાં અખંડ આનંદ લેવો હોય ને તો ભજી લ્યો ને સહજાનંદ હરી એમ કીધું. દેવાનંદ સ્વામીનું કીર્તન છે, ભજી લ્યો ને સહજાનંદ હરી. ધોલેરા મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ પછી અદ્ભુતાનંદ સ્વામી ધોલેરા મંદિરના મહંત બન્યા હતા. એકવાર મહારાજ પ્રબોધિનીનો ઉત્સવ કરવા મહારાજ વડતાલ ગયેલા, પ્રબોધિનીનો ઉત્સવ કરવા માટે. બહુ ધામધૂમથી મહારાજે વડતાલમાં ઉત્સવ કર્યો. હજારો સંતો ભક્તો ભેગા થયા અને આનંદથી ઉત્સવ પૂર્ણ થયો. પણ ઉત્સવમાં ધોલેરાથી પૂજાભાઈ આદિ ભક્તો બધા આવેલા. સમયો ચાલે છે, સભામાં બધા બેઠા છે અને પૂજાભાઈએ મહારાજને કીધું, મહારાજ અમારે ત્યાં ધોલેરામાં મંદિર થયું છે તો દેવોની પ્રતિષ્ઠા થઈ, બધી વાત સાચી, પણ ત્યાંનો વ્યવહાર કુશળતાપૂર્વક કોઈ કરે એવા સાધુ કોઈ જોઈ. માટે મહંત કરીને નિમોન તો અધૂરું કામ પૂરું કરે અને બધું સાચવે. અમે તો ગ્રસ્તો રહ્યા, કેટલુંક કરીએ, અમારી પ્રવૃત્તિમાંથી નવરાજ અમે ન થાય તો અમે ક્યારે કરીએ મહારાજ? કોઈક સાધુને મહંત તરીકે ત્યાં સોંપી દો ને તો એ બધું સંભાળી લે. ત્યારે માટે કોઈ સંતોને મોકલો સભામાં કીધું. એટલે કોઈક મહંત થાવ. મહારાજે પછી સભામાં વાત કરી કે હાલો સંતો, ધોલેરા મંદિરના મહંત તો કોક થાવ. પણ કોઈ બોલ્યું નહીં. બીજે દિવસે પણ મહારાજે વાત કરી, તનતોડ સેવા કરે એવા કોણ છે? આમ જ્યાં સંકલ્પ કર્યો તો સંતોને એમ થયું કે એવા તો કોણ છે?
તો કોઈ મહંત થઈ જાઓ તો સારું. મહારાજે સભામાં વાત કરી. મહારાજ કે તનતોડ સેવા કરવી પડશે. હોય ત્યાં ખારું પાણી છે, પીવાય ખારું પાણી મળશે. ત્યાં વ્યવસ્થા કાંઈ નથી, શાકભાજી મળતા નથી, તો કોણ સેવામાં જશે? દોલેરાના મહંત થાવ. પણ કોઈ બોલ્યું નહીં. બીજે દી પણ કોઈ ન બોલ્યું. ત્રીજે દિવસે પણ સભામાં મહારાજ બોલ્યા, કોક દોલેરાના મહંત થાવ. પણ કોઈ તે દી પણ ન બોલ્યું. પછી મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, મોટેરા સંતો, એને થયું અરે બહુ કર્યો મહારાજ, 3 દિવસથી પૂછે છે પણ કોઈ તૈયાર થતું નથી. એ વખતે મુક્તાનંદ સ્વામીને ગુમડું થયેલું, તે પ્રસાદીના બુરજમાં સૂતા હતા. તે અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હતો, એ પણ ત્યાં સૂતા હતા. તો ગોપાળાનંદ સ્વામીને વિચાર થયો કે સરવાવ તારી 3 દિવસથી એમ કહે છે કોક દોલેરાના મહંત થાવ, કોક દોલેરાના મહંત થાવ, એમ મહારાજ વારે વારે આ પ્રશ્ન મૂકે છે પણ કોઈ તૈયાર થતું નથી. પાણીની મુશ્કેલી છે ત્યાં, બાવળના પૈડા જ ત્યાં થાય છે. એટલે ગોપાળાનંદ સ્વામીને એમ થયું ક્યાંક કરવું જોશે. મહારાજનું વચન ફેલ જાય છે, મહારાજનું વચનને આપણે સારધાર પાળવું છે. એટલે નિત્યાનંદ સ્વામીને પડખે જઈને કીધું આનું ક્યાંક ગોઠવીએ. મહારાજ 3 દિવસથી મહારાજ સભામાં વાત કરે છે પણ કોઈ દોલેરાને મહંત થવા તૈયાર થતું નથી. નિત્યાનંદ સ્વામી કહે બીજા તો નહીં થાય તૈયાર, પણ આ અદ્ભુતાનંદ સ્વામી એવા સંત છે ને, એને તમે કહો ને ગોપાળાનંદ સ્વામી, એને કહો ને તો એ જશે. ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બુરજમાં સૂતા છે ત્યાં આવ્યા. મુક્તાનંદ સ્વામીને કહે છે કે, મુક્તાનંદ સ્વામીને કહે છે ને સંભળાવે છે અદ્ભુતાનંદ સ્વામીને કે સ્વામી દ્વાલેરાના મહંત થાવ, પણ કોઈ હા પાડતું નથી. મહારાજનું વચન જાય છે, હો શું કરવું હવે? એક તમે અને અદ્ભુતાનંદ સ્વામી 2 જ સભામાં નહોતા, બાકી તો બધા હતા, પણ કોઈ હા ન પાડી. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે તમે ભલે મુક્તાનંદ સ્વામીને કહો પણ મને જ કહો છો, મને જ કહો છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે સાચી વાત છે, હો અમે તમને જ કહેવા આવ્યા હતા, પણ મહારાજના વચન પાળવા છે આપણે. અદ્ભુતાનંદ સ્વામી વિચારમાં ઉતરી ગયા. પછી બોલ્યા મહારાજની મરજી છે ને તમે મોટેરાના આશીર્વાદથી તમે કહો તો હું જાઉં, પણ મારી સાથે કોઈ સંત નહીં આવે, કોઈ સંત નહીં આવે, કારણ પાણીનું બહુ ત્યાં દુઃખ છે ને ક્યાંથી તો પાણી લાવવાનું છે. આમ વાત થઈ. પછી મહારાજની પાસે સભામાં બેઠા અને અદ્ભુતાનંદ સ્વામી સામું જોઈને અને કીધું અમે 3 દિવસથી કહીએ છીએ કે કોઈ જાતું નથી, માટે તમે સંભાળો ને તો અમે બહુ રાજી થઈ. પછી અદ્ભુતાનંદ સ્વામીએ કાંઈ પણ વિચાર કર્યા વગર મહારાજનું વચન ઝીલવા માટે અને મોટા સંતોની આજ્ઞા જાણીને હા પાડી દીધી. અને મહારાજ એવા રાજી થયા, એવા રાજી થયા તો ઊભા થઈ ગયા, હો. અને સ્વામીને ભેટ્યા અને સ્વામીને ટોપી સહિત મોળિયું બાંધ્યું હતું એ લઈને અદ્ભુતાનંદ સ્વામીની માથે મૂક્યું એટલે શાંતિ થઈ ગઈ. બુરાનપુરી શેલું ચાદર ઓઢેલી એ અદ્ભુતાનંદ સ્વામીને ઓઢાડી, એટલાથી શાંતિ મહારાજને ન થઈ. તો મૂળજી બ્રહ્મચારીને મહારાજે કીધું અમારી પૂજા હશે ને એ લાવો, પૂજામાં જે શાલિગ્રામજી છે ને એ અમારે સ્વામીને દેવા છે, એ પોતાની પૂજામાં આ શાલિગ્રામને રાખશે. અદ્ભુતાનંદ સ્વામીને મહંતાઈની હા પાડી, એના ફળ રૂપે 3 વસ્તુ આપી. અદ્ભુતાનંદ સ્વામીએ કીધું મહારાજ આપની આજ્ઞા હોય તો હું દોલેરા જાઉં મહંત તરીકે. જવાની હા પાડીને જવા તૈયાર છે ને, એટલે મહારાજે રાજીપો હવે મહારાજ કેવો આપ્યો. મહારાજ કે અમારી પૂજાના શાલિગ્રામજી છે એ અદ્ભુતાનંદ સ્વામીને મહંત થવા જાય છે ને, એટલે એને આપો. અને એના ફળ રૂપે 3 વસ્તુ મળી. એક ટોપી સહિત મોળિયું, ચાદર અને પૂજાના શાલિગ્રામ. આ 3 વસ્તુ અદ્ભુતાનંદ સ્વામીને મળી. પછી વાત પ્રચલિત થઈ કે અદ્ભુતાનંદ સ્વામીએ હા પાડી છે. પછી ભયાત્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી પણ તૈયાર થયા, ત્યાગાનંદ સ્વામી
પણ તૈયાર થયા. આ ત્રણેય હા પાડીને પછી 20 સાધુ થયા. ધોલેરા પછી 20 સાધુ થયા. અદ્ભુતાનંદ સ્વામીને એમ થયું કે મારી ઉપર દયા કરીને મહારાજે પ્રસાદીની વસ્તુ આપી, પણ મારે એકલાને ન લઈ લેવાય, મારી સાથે રહેવાના છે એને પણ હું દઉં. મોળિયું આપ્યું હતું ને એમાંથી કટકા કરીને 20 સાધુને આપ્યા. ચાદર છેલ્લે સુખસૈયામાં પધરાવી પ્રસાદીના સ્થાનમાં. શાલિગ્રામ ભંડારમાંથી કોક ચોરી ગયું એટલે એ જાણે ધોલેરામ નથી. ચાદર સુખસૈયામાં છે પ્રસાદીના સ્થાનમાં, અને આ મોળિયું આપ્યું હતું એના કટકા 20 સાધુને આપ્યા ને શાલિગ્રામ આપ્યા. તે કોક ચોરી ગયું છે. અત્યારે કાંઈ નથી એમ કહેવાય છે. પ્રસાદીનો થાળ ધોલેરા જનારા એને આપ્યો. મહારાજ કે આજનો પ્રસાદીનો અમારો થાળ જે ધોલેરા જાય છે એ સંતોને આજની પ્રસાદી આપવાની છે. મહંતા એનો હાર પહેરાવ્યો અને બધાને બેઠા. પછી ધોલેરા મહારાજે બધાને મોકલ્યા છે. પછી મંદિર બન્યા. પછી પ્રતિષ્ઠા પછીનું નાનું મોટું કામ અદ્ભુતાનંદ સ્વામીએ કરાવેલું છે. ઘણા વર્ષ અદ્ભુતાનંદ સ્વામી મહંત તરીકે ધોલેરા રહ્યા. મહારાજે કીધેલું નિષ્કામાનંદ સ્વામીને પૂજારી કરજો. નિષ્કામાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ થાય. 3 ભાઈઓ સાધુ હતા ને. નિષ્કામાનંદ સ્વામી, નાના ચૈતન્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી, આ 3 સાધુ હતા. એક જ ભાઈ ઘેરે હતા, કુબેરદાસ. એને પણ આવવાની ઈચ્છા હતી, પણ મહારાજને એના બહેનોએ બધાએ પ્રાર્થના કરી કે મહારાજ એક ભાઈને તો માતા પિતાની પરિવારની સંભાળ રાખવા રહેવા દો. મહારાજે આજ્ઞા કરી કે તમે ઘેર રહીને ભગવાન ભજો. એટલે કહે છે મહારાજે કીધેલું નિષ્કામાનંદ સ્વામીને પૂજારી કરજો. નિષ્કામાનંદ સ્વામી પૂજારી થશે. અદ્ભુતાનંદ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ હતા એ. અને અદ્ભુતાનંદ સ્વામીને આ રીતે બધી ભલામણ કરી છે. અને આ નિષ્કામાનંદ સ્વામી લૈયા હતા. હાથે લખેલા પુસ્તકો એના હજી છે. આ મદન મોહનજી મહારાજના પૂજારી બનાવો એમ કીધું. અને ઉદારાનંદ સ્વામીને ભંડારી બનાવો એ થાળ કરશે. તમે અદ્ભુતાનંદ સ્વામી મહંત તરીકે બધું સંભાળજો. અને ચૈતન્યાનંદ સ્વામી મંદિર સાચવશે. અને આ પણ અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ હતા ચૈતન્યાનંદ સ્વામી. વિઠ્ઠલભાઈ તેડવા ગયા હતા, વજુભાઈ નો આવ્યા, એ પણ સાધુ થયા. એ નાના ચૈતન્યાનંદ સ્વામી. આ રીતે અનેક લીલાઓ છે પાલદેશની. પાલદેશના લીલા પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન અનેક ભક્તોને સુખ આપવા માટે એક ગામડાઓની અંદર વિચરણ કરતા હોય છે. ભગવાનનું દિવ્ય વિચરણ ભક્તોના સુખાર્થે હોય છે. ભગવાન સુખ દેવા માટે જ પધાર્યા છે. તો બીજા સાથેના સંતો બાલ પ્રદેશના હતા. એ ગામડાઓ બધા ફરવા માટે મહારાજે કીધું બીજા બધા સંતો 20 જેટલા સંતો જાવશો, એમાં અમે ગણાવ્યા એટલા આ એક ભંડારી થશે, એક પૂજારી થશે, તમે મહંતાઈ કરજો. અદ્ભુતાનંદ સ્વામી બીજા સંતો બાલ પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરશે, એટલે સત્સંગ કરાવશે એવી મહારાજે ભલામણ કરી. એટલે મહારાજની ભલામણ પ્રમાણે આ રીતે બધું જ ચાલ્યું હતું. એનો અદ્ભુત અનેક પ્રસંગો છે ધોલેરાના. અને એમાં મહારાજ મેન જે બાલ પ્રદેશનું મેન સ્થાન કહેવાય ને ધોલેરા, એની વાતો હવે શરૂ થઈ છે. આપણે ઘણા દિવસથી બીજા ગામડાઓની લીલાઓ સાંભળતા હતા. હવે આજે આપણે થોડીક ધોલેરાની લીલા સાંભળી, રોજકાની લીલા સાંભળી આજના કથા પ્રસંગની અંદર. માટે મહારાજની લીલા અતિ સુખકારી, આનંદ આપે રે. સુણતા ન્યારી ક્યારેક વાતો રે. ભગવાનની લીલા અતિ સુખકારી છે, અદ્ભુત છે. મહારાજ જે ગામડામાં જાય, જ્યાં જાય ત્યાં મહારાજે અનેકને ભગવાને સુખ આપ્યા હતા. એવા સુખમય મૂર્તિ છે. અનેકને સુખ દેવા માટે જ ભગવાન પ્રગટ્યા છે.
તો આપણને એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તો એના ચરણારવિંદનો આપણે આશરો કરી લેવો, કેફ રાખીને ભગવાનની ભક્તિ કરવી. ઢીલા પોચી ભક્તિથી ભગવાન રાજી ન થાય. શુરવીરતાની ખુમારી ભરેલી ભક્તિ કરવાની. ભક્તિ જ કરવી હોય તો સરસ રીતે ભગવાન રાજી થાય એવી, નહીતર ભગવાનના રાજીપાને બદલે ભક્તિ કરવાને બદલે બીજું થઈ જાય. માટે આ ભાવિક ભક્તો ભાલ દેશના છે. એક એક ગામડામાં ઘણા ઘણા ભક્તો ભગવાનની રાહ જોતા. તો મહારાજ સ્પેશિયલ વિચરણ કરવા ક્યારેક આવતા, પણ આમ જાજે ભાગ્યે મહારાજ ભાલ દેશમાં ક્યારે આવતા, વડતાલ જતા હોય ગઢડાથી, ત્યારે વચ્ચે વચ્ચેના ગામડાઓ લેતા જાય, પાછા વડતાલથી પાછા નીકળે ગઢડા આવવા, ત્યારે પણ અમુક ગામડાઓ મહારાજ લેતા આવતા હોય છે. માટે મહારાજ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આનંદ મંગલ કરાવતા હોય છે, અનેક જીવોના કલ્યાણ કરાવતા હોય. જે જીવો ભગવાનના દર્શન કરે, સ્પર્શ કરે, મહારાજની અમૃત વાણી સાંભળે, એ જીવાત્માનું પણ રૂડું થતું હોય છે. માટે વાલા ભક્તજન બહેનો, આ ભાલ દેશની લીલા આપણે સાંભળી રહ્યા છીએ. એ સાંભળતા સાંભળતા આપણા હૃદયની અંદર શાંતિ થાય છે. એ સૂકો દેશ પણ ભગવાને અદ્ભુત રીતે લીલો કરી દીધો. અને અત્યારે તો એ ભાલ દેશને અંદર મીઠું પાણી પણ નર્મદાનું આવી ગયું છે, એટલે માણસોને પીવામાં પણ આમે સારું. બધી સગવડતા હવે મંદિરમાં પણ થઈ ગઈ છે. પહેલાં તો કાંઈ હતું નહીં, હાવ ગરીબમાં ગરીબ, એટલે કે હાવ સૂકો પ્રદેશ એટલે ભાલ પ્રદેશ ગણાય. છતાં પણ અત્યારે આધુનિક જમાના પ્રમાણે બધું સારું થઈ ગયું છે. માટે ભાલ દેશની લીલાઓ આપણે ગાઈ રહ્યા છીએ. એમાં હવે ધોલેરાની લીલા શરૂ થઈ ગઈ છે, તો આપણે આગળની લીલા આપણે પછી સાંભળશું. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય.